જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો। તો કાંઈ નહીં મિત્રો, હું આજે જઈ રહ્યો છું પચ્છમપાલ મિત્રો દાદા બાપુના આંગણે, એટલે કે 11 દીકરીના મિત્રો સમૂહ લગ્નનું મિત્રો આયોજન કરેલ છે। ત્યાં મિત્રો આજે હું જવાનો છું। ત્યાં મિત્રો મારો ફોટોગ્રાફીનો ઓર્ડર છે પચ્છમપાલ દાદા બાપુના ધામના આંગણે। તો ચાલો મિત્રો ત્યાં મળીએ, તમને પણ હું દર્શન કરાવીશ। તો વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો। હું તમને ત્યાંનું આયોજન બતાવીશ, ત્યાં બાપુના દર્શન કરાવીશ અને આ વ્લોગમાં બધી જ માહિતી આ વિડીયો દ્વારા તમને બતાવવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મળીએ। જય માતાજી, જય રામાપીર, જય દાદા બાપુ। અત્યારે અમે પહોંચી ગયા છીએ પચ્છમપાલ। તમે જોઈ શકો છો મારી પાછળ। તો અહીંયા મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। દાદા બાપુના દર્શન કરી લીધા છે। તમે જોઈ શકો છો મારી પાછળ આ દાદા બાપુની પાછળ તમે જોઈ શકો છો આ દાદા બાપુનું સ્થાનક છે। અહીંયા મિત્રો પાછળ તમે જોઈ શકો છો, અહીંયા મિત્રો 11 દીકરીઓના સમૂહ લગ્ન છે। અત્યારે તમે જોઈ શકો છો બધા માણસો। સામે મિત્રો મારી સામે તમે એક્ઝેક્ટ જોઈ શકો છો, સામે મિત્રો 11 દીકરીઓના સમૂહ લગ્ન છે। ચાલો મિત્રો મળીએ આગળ।
છે તમે જોઈ શકો છો. હું રાદીપભાઈ પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ. મળીએ આગળ. લોકેશન અત્યારે અમે આવી ગયા છીએ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નાસ્તો કરવા માટે. શું કહે રાદીપભાઈ? શાંતિ શાંતિ. જો હાલો, જો સોડા પીએ છીએ, હાલો પીવું હોય તો. ઓર ભેગું થાને ભાઈ. અત્યારે પુલાવ ભાજી મંગાવી છે, જમી લેવી. અત્યારે રાતે 12 વાગે ઓર્ડરમાંથી આવ્યા છે કમ્પ્લીટ કરીને. થાકી ગયા રાદીપભાઈ? બહુ થાકી ગયા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. તો મિત્રો આપણે આજે ગયા હતા, ફોટોગ્રાફીનો ઓર્ડર હતો મારે પચ્છમભાલ દાદા બાપુના ધામના આંગણે. તો મિત્રો ત્યાં આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને આપણે ફોટોગ્રાફીનો ઓર્ડર પણ કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. તો કાંઈ નહીં મિત્રો, આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને આવા નવા વ્લોગ આવતા રહેશે. તો ફરી મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.